મહાદેવની કથા કહેવા જઈ રહ્યા છે તો ભગવાન શિવની સ્તુતિ કરે છે, કારણ કે બ્રહ્માજી મહાદેવના પરમ ભક્ત છે. સાંભળો નારદ, બહુ મોટી સ્તુતિ છે. બ્રહ્માજીની દ્રષ્ટિએ શિવ કેટલા શ્રેષ્ઠ છે, શિવજીની કેટલી શ્રેષ્ઠતા છે. અને પહેલે દિવસે પણ કહ્યું હતું કે સૌને ભગવાન શિવમાં પ્રીતિ ન થાય, સૌને ભગવાન મહાદેવમાં ભક્તિ ન થાય. બહુ જન્મોનું પુણ્ય જન્મ એકત્ર થયું હોય તેને જ ભગવાન મહાદેવની ભક્તિ પ્રાપ્ત થાય છે. આ પહેલે દિવસે મેં શ્લોકાત્મક આ વાત સમજાવી હતી. તેથી આમાંથી કોઈ પરમ શિવ ભક્ત હોય સમજવું એ પ્રણમ્ય છે, એ વંદનીય છે. શિવ ભક્તને સામાન્ય ન સમજો, શિવ ભક્ત એ પ્રણમ્ય, શિવ ભક્ત દર્શનીય છે. અને સ્વયં ભગવાન મહાદેવે કહ્યું કે ક્યારેય શિવાલય જવાનો સમય ન હોય અને ક્યારેય શિવ પૂજા કરવાનો સમય ન હોય, કોઈ પરમ ભગવાન મહાદેવનો ભક્ત, શિવરતમ ભગવાન મહાદેવનો પરમ ભક્ત હોય એમનું દર્શન થઈ જાય તો સમજી લેવું કે ભગવાન મહાદેવનું જ મેં દર્શન કર્યું છે. આવું સ્વયં શિવજીએ પણ શિવ મહાપુરાણમાં કહ્યું છે. અને એ પણ કહ્યું છે કે જેના ભાલમાં ભસ્મની બિંદી હોય, જેના કંઠમાં રુદ્રાક્ષ હોય, જેના મુખમાં નીલકંઠનું નામ હોય, આવા કોઈ મનુષ્યનું દર્શન થાય તો ત્રિવેણી સદૃશમ પ્રયાગ તીર્થની યાત્રા કરવાનું ફલ પ્રાપ્ત થાય છે. આ શિવ ભક્તોનો મહિમા છે. અને તેથી મહાદેવના ભક્તો હોય તેને નાનપને અનુભવે. કોઈ પણ મહાદેવના પરમ ભક્તો હોય, શિવ પરંપરામાં જે સંકળાયેલા હોય છે એને પોતાના જીવનને નાનું ન સમજો, નાનપનો અનુભવ ન કરવો, એને ગૌરવથી કહેવો હું કોઈ દેવનો ભક્ત નહોતું. તમારા દેવતાઓ જેની પૂજા કરીને મહાદેવનો ભક્ત છું, ગૌરવથી રહેવાનું તમારે. શા માટે આપણે જાતને નાના પર અનુભવીએ? આપણે દેવના ઉપાસક નથી, દેવો જેની આરાધના કરે છે એ મહાદેવના ઉપાસક આપણે છે. તેથી શિવના ભક્તોએ કોઈ નાનપનો અનુભવ ન કરવો. બ્રહ્મા નારદની સામે ભગવાન શિવની સ્તુતિ કરે છે. નમો સવનંત રૂપાય નીલકંઠ નમોસ્તુતે અવિજ્ઞાન સ્વરૂપાય કૈવલ્યાય મૃગાય ચ કૈવલ્યાય મૃગાય ચ. બ્રહ્માજીએ કહ્યું નારદને કે નારદ, ભગવાન શિવજી કાળકુટ નામનો વિષ પીધું. ઝેર કોણ પી શકે? જે માણસ અમૃતથી ભરેલો હોય છે. જેનામાં અમૃતત્વ ન હોય એ વિષ કઈ રીતે પી શકે છે? સમાજનો અનાદર અને સમાજનું અપમાન કોણ કરી શકે? જે માણસ પોતે માન સન્માનથી ભરેલો છે. જે માણસ સન્માનિત છે એ બીજાનું અપમાન સહન કરી શકે છે. તમારે જો સમાજના મૂર્ધન્ય મોટા માણસો હોય ને, એ સમાજને આગળ લઈ જવા માટે ઘણું બધું કામ કરતા હોય, પણ ઘણું બધું કામ કરતા કરતા સમાજનો અનાદર પણ સહન કરતા હોય છે, સમાજની નિંદા પણ સહન કરતા હોય છે, સમાજના નહીં બોલાયેલા શબ્દો પણ એ સાંભળીને મૌન રહેતા હોય છે. એ કોઈનો અનાદર કરવા ન જાય. કારણ કે મોટો માણસ હોય તેને સમાજનું સહન કરવું જ પડે. સમાજને આગળ લઈ જવા માટે જે માણસ આગળ ઝંડો ઉપાડી રહ્યો છે તેને સહન કરવાનું જ રહ્યું. તેથી ભગવાન શંકરજી અમૃત સ્વરૂપ છે, તેથી વિષ પીધું છે. કોઈ દેવતાએ જાહેર નથી પીધું, દરેક દેવતાએ અમૃતનું પાન કર્યું છે. પણ મારા મહાદેવજી વિષપાન કર્યું છે. શા માટે? દેવતાઓના હિત માટે, જગતના હિત માટે, લોકાનામ હિત કામ, જગતી હિત માટે છે. સકલમાશ કંઠે, ભગવાન શિવજીનો કંઠ કાળો છે. કાળો શા માટે કંઠ છે? તો કે જગત હિત માટે, લોકની રક્ષા માટે ભગવાન શંકરજીએ ઝેર પીધો છે. કેવા ભગવાન મહાદેવ છે! આ કારણ જ્યારે જગતનો નાશ થઈ રહ્યો હતો ત્યારે ભગવાન શંકરજી સ્વયં વિષપાન કરે છે. ભગવાન શિવજીનું રૂપ ત્યારે કેવું હોઈ શકે છે? તમે દેવોના દેવ મહાદેવ તમે જો સિરિયલ જોયો હોય તો તેની અંદર જે એ દ્રશ્ય દેખાડ્યું તો અદ્ભુત દ્રશ્ય હતું. ભગવાન શંકર જ્યારે વિષ પીવા જતો હોય ત્યારે ભગવાન શિવજી કેવા લાગે છે? ભગવાન શિવજીનું રૂપ કેવું છે? ભગવાન શિવજીનું સ્વરૂપ કેવું છે? એ તો આપણા માટે દૂરની વાત રહી. પણ ક્યારેક તમે કોઈની સેવા કરતા હોય અને કોઈને ક્યારે તમે ભલમંચાઈ કરતા હો અને ક્યારે તમે કોઈને દાન આપતા હોય ત્યારે તમારા મુખનો ફોટો પાડી લેજો. ઉર્જા અધિક હશે, દેવત્વ જેવી ઉર્જા મુખાકૃતિ ઉપર છે. જ્યારે પરોપકાર કરો, અરે એની ક્યાં વાત કરો, કથા સાંભળતા સાંભળતા એક ફોટો પાડી લો. આપણા ચહેરાની ઉર્જા અલગ હોય છે. તમે પૂજા કરવા બેઠા હોય ત્યારે તમારા ચહેરાનો યોજ અને એની જે ઉર્જા એ બધાથી અલગ હોય છે. અને કોઈની નિંદા કરતા હોય ત્યારે તમારો મોઢાનો ફોટો પાડજો, નાક ઠરડાઈ ગયેલું લાગે.
તે સારા કાર્યો હંમેશા આપણને સકારાત્મક ઉર્જા આપે, આપણને શક્તિ આપે, આપણને અદ્ભુત તાકાત આપે છે. તેથી ભગવાન શંકરજી વિષપાન કર્યું. ક્યારે કર્યું છે વિષપાન? સ્વયં અમૃતથી ભરેલા છે એ શંકરજી છે. પુષ્પદંત મહારાજે પણ આ વાતનો બહુ સુંદર ઉલ્લેખ કર્યો છે. અકારણ બ્રહ્માંડનો ક્ષય થઈ રહ્યો હતો. અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવા સુર કૃપા. અઘરું તો લાગે પણ આ બહુ સુંદર સુંદર આ પ્રસાદ છે. હું તમને વાર્તા સંભળાવી દ્રષ્ટાંતો સંભળાવી હું કથા 3 કલાકની પૂરી કરી શકું છું. મને આવડે છે દ્રષ્ટાંતો દેતા, તમને હસાવતા આવડે, તમને નચાવતા આવડે છે, બધું જ. કારણ કે પહેલા હું એ જ કરતો હતો, લોકોને હસાવતો હતો, લોકોને નચાવતો હતો. પણ ક્યાં સુધી? એક એક સ્તોત્રમાં એટલી અદ્ભુત શક્તિ રહેલી છે કે એક સ્તોત્ર તમે બોલો ને સાંભળો તો એક જન્મની જન્માંતરના પાપને બાળીને ભસ્મ કરનારા સ્તોત્ર છે. એક એક શ્લોક છે. આ પુષ્પદંતની રચના છે. અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવા સુરકૃપા. ભગવાન શું માટે ગવાનું છે? વિધેયસ્ય સાધ્ય સ્ત્રીનયન વિષમ સંહતવત શકલ્માશ કંઠે તવ ન કુરુતે શ્રિયમો વિકારો કૃષ્ણાદ્યો ભુવન ભય પંક ભુવન ભય ભંગ ભગવાન શંકરજીને વ્યસન હેનું છે ભાઈ? ગાંજો તું તારા ભાંગનું વ્યસન છે? નહીં, કભી નહીં. ભગવાન શંકરજીનું શ્રેષ્ઠ કોઈ વ્યસન હોય તો તેના ભક્તો ઉપર કોઈ ભય ઊભો થાય, એ એના ભક્તોને ભય હરી લેવું, એ મહાદેવનું વ્યસન છે. ગાંજા તું તારા ભાંગનું વ્યસન નથી શંકરજીને. એ તો મહાદેવ માટે ખોટો પ્રચાર થયો છે ભાઈ. ભગવાન શંકરજીનું વ્યસન કયું હતું કે પોતાના ભક્તોને દુઃખમાંથી મુક્ત રાખવા. એ ભગવાન શંકરજીનું શ્રેષ્ઠ વ્યસન છે. ભુવન ભય ભંગ વ્યસન. લોકો એવું સમજે ભંગ એટલે ભાંગ પીવા લાગે. અને ગીતો કેવા બન્યા? ભાંગ કેરી રોટલી ધતુરાનું શાક, પીરસે માતા પાર્વતી અને જમે ભોળાનાથ. તમે કોઈ તમારા પતિને માવો ખવડાવો એટલે ખા. તો સામાન્ય સંસારની નારી જો પોતાના પતિને માવો તમાકુ ખવડાવતી ન હોય તો આ તો જગદંબા છે. આવું બધું શંકરજીને પીરસે? આવી બધી ખોટી રચનાઓ શંકરજીના નામથી પીરસે માતા પાર્વતી જમે ભોળોનાથ. ભગવાન શંકરને ઘેરે હું બીજું કઈ ખાવા નહીં હોય? જે જગત આખાનું ભરણ પોષણ કરનારો દેવ છે. ભૃહ પ્રણેતા, પોતાની ભૃહના ઈશારા માત્રથી જગતનું ભરણ પોષણ ભગવાન શંકર કરે છે. સાક્ષાત અન્નપૂર્ણા જેને ત્યાં બિરાજે છે, એને હું અન્નની કમી હોઈ શકે છે? પણ લોકો કેવી કેવી વાતો શંકરજી માટે બનાવી છે. ભગવાન શંકરજીનું વ્યસન ગાંજા ધતુરા ભાંગ નહીં. અને જો તમે સાચા મહાદેવના ભક્ત હો તો તમાકુ, માવો, ગુડકા, બીડી, સિગારેટા એક પણ વસ્તુને સ્પર્શ પણ ન કરાય, અડવાનું પણ નહીં. એ શ્રેષ્ઠ મહાદેવના ભક્ત છે. વ્યસનથી મુક્ત છે, માદક દ્રવ્યથી મુક્ત છે, એ મહાદેવનો ભક્ત છે. બને ત્યાં સુધી ચા ને કોફી પણ ન પીવા જોઈએ માણસે. ચા પણ અતિ નુકસાન કરે, આપણી પાચન શક્તિને મંદ કરે છે. એક રકાબી ચા પાચન થતા 20 કલાક લાગે છે. તેથી માણસે ચા પણ નહીં પીવું જોઈએ, માણસે કોફી પણ નહીં પીવું જોઈએ. બીડીની વાત તો બહુ દૂરની રહી. અને જીવનમાં ભલે બીજા કોઈ કાર્યો આપણાથી ન થઈ શકે, ભલે કોઈ મોટા મોટા સત્કર્મો ન થઈ શકે, પણ આપણો મિત્ર હોય, આપણો સગો હોય, આપણો સંબંધી હોય, આપણી સાથે રહેતો હોય, તેને બહુ હૃદયથી પ્રેમથી હાથ જોડીને કહેવું કે ભાઈ આપણી મિત્રતા જો તું સાચી સમજતો હો તો આ તારે જે ગુડકા ખાવાની ટેવ છે, તમાકુ ખાવાની ટેવ છે, તું છોડી દે. એ મોટામાં મોટું પુણ્ય છે. તેને જીવન દાન આપી રહ્યા છો તમે, તેને જીવન આપી રહ્યા છો. કેન્સર હોસ્પિટલો ગમે એટલી મફત થાય પણ આ બધા ખાતા રહે ને કેન્સર હોસ્પિટલમાં જતા રહે. માવો મોઢામાં હોય, કેવું કેવું મુખ કેટલું કદરૂપું લાગે તેનું. માણસ સારો ન દેખાય, માણસ કદરૂપો દેખાય. મોઢામાં તમાકુ હોય, ગલોફામાં માવો ભર્યો હોય, માણસ સારો ન દેખાય ને. એ બહુ કદરૂપો દેખાય, સારો ન લાગે.
તેના દાંત કેટલા ખરાબ થઈ ગયા હોય, તેના ઓઠ કેટલા કાળા પડી ગયા હોય, શા માટે ભાઈ? ભગવાને સુંદર શરીર આપ્યું છે, એને સાચવીએ જરા આપણે, તંદુરસ્ત રહીએ, રોગ મુક્ત રહીએ, આહલાદિત રહીએ, આનંદિત રહીએ, પ્રફુલ્લિત આપણે રહીએ. ભાંગ વાવી ભોળાનાથે નીંદે છે ગણેશ, પાર્વતીજી પાણી વાળે છૂટા મેલી કેશ. હવે ખેતરમાં પાવડો લઈને પાણી વાળતા હોય તો વાળ છૂટાય તો પાણી વાળે ફાંબે ખરું ભાઈ? કોઈ પણ બહેનો, હવે તો તમે સૌ પુણ્યવાન બહેના છો એટલે અમદાવાદમાં આવી ગયા. નીંદે છે ગણેશ, એટલો ગણ અધ્યક્ષ, દેવતાઓનો આગેવાન, એક ખેતરમાં દાંતરડી લઈને નીંદવા જાય. ભાંગ વાવી ભોળાનાથે, પાછું ભાંગ વાવી, બોલો કાક બાજરો ઘઉં કે ચોખા તો સમજ આપણે, હા તો ભાંગ વાવી ભોળાનાથ. તેથી શંકરજીનું જીવન ચરિત્ર સૌથી અલગ છે. ભગવાન શિવજી સૌથી નિરાલા છે, સૌથી અલગ મહાદેવ છે. શિવજીનું ચરિત્ર સમજવું સમજાવવું મુશ્કેલ છે. એ ભગવાન શિવ છે. દેવ અભય વરદાન. ભગવાન શંકરજી મોટામાં મોટું વરદાન આપે છે, ભય મુક્ત કરે છે ભગવાન મહાદેવજી. ભગવાન શિવજીને પ્રસન્ન કઈ રીતે કરવા? અભિષેક પંચામૃતથી, અનેક દ્રવ્યોથી, રાજોપચારથી, બિલ્વપત્રોથી, પુષ્પોથી, ભગવાનને દીપથી. ભગવાનને પ્રસન્ન કરવા માટે સામગ્રી નહીં, ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાન પ્રત્યે આપણો શુદ્ધ ભાવ જોઈએ. નિર્મલ ચિત્ત, લિંગાષ્ટકની એક પહેલી પંક્તિ છે. એ લિંગાષ્ટકની પહેલી પંક્તિમાં એક સરસ વર્ણન કર્યું છે કે બ્રહ્માએ અને વિષ્ણુએ ભગવાન શિવની પૂજા કરી તો તેની અંદર ઉલ્લેખ કર્યો છે કે નિર્મલ ભાવથી તેની પૂજા કરી. આપણો નિર્મલ ભાવ એ શ્રેષ્ઠ મહાદેવની પૂજા છે. નિર્મલ ભાવ, મનમાં કોઈ મલ નહીં, કોઈ કોટ કપટ નહીં, અને જીવન જીવવાનો આનંદ અને લહેર ઉઠાવી હોય તો એ જ રીતે રહે ને. કપટી માણસો આનંદિત ન રહી શકે, ગંભીર માણસો આનંદિત ન રહી શકે. સરળતા, નમ્રતા, વિનમ્રતા, નિખાલસતા, નિષ્કપટ જીવન એ માણસને ખૂબ આનંદ આપે છે. તો બ્રહ્મા અને મુરારીએ ભગવાન શિવની પૂજા કરી તો કઈ રીતે કરી તેનો ઉલ્લેખ છે. બ્રહ્મા મુરારી સુરાર્ચિત લિંગમ નિર્મલવાશીત શોભિત લિંગમ. નિર્મલ ભાવથી તે શિવનું આરાધન કરે છે, એને શું મળે? સુંદર લિંગાષ્ટકની પહેલી પંક્તિ સમજવા જેવી છે. નિર્મલ ભાવથી જે ભગવાન મહાદેવનું આરાધન કરે છે તેના માટે કેવું વરદાન આપ્યું છે, કેવું વચન આપ્યું, જુઓ તમે. આમ જન્મ દુઃખ વિનાશ લિંગમ. એક હૃદયથી એક વાત કહું છું, જેને તમે હૃદયથી માનતા હો અને જેને તમે હૃદયથી સ્વીકાર્યા છે અને તમે સાચા દિલથી જેને પ્રેમ કરતા હો એની સામે ભૂલથી કપટ નહીં કરો. ભૂલથી તેની સામે કોઈ કપટ, નિષ્કપટ રહેવાનું. ભલે બે શબ્દો સાંભળવા પડે, સાંભળી લેવાના. જેટલા નિષ્કપટ રહેશો એટલું સન્માન અને પ્રેમ અકબંધ રહેશે, નિરંતર રહેશે. કેટલી સુંદર વાત કરી. નિર્મલ ભાવ જેનો હશે એ દુઃખોમાંથી મુક્ત થશે. લિંગાષ્ટકની પંક્તિમાં વરદાન છે, વચન છે. જન્મ દુઃખ વિનાશ લિંગમ પ્રણમામિ સદા શિવલિંગમ પ્રણમામિ સદા શિવલિંગમ. ભગવાનની આગળ અગરબત્તીનો ધુમાડો કરવાથી ભગવાન પ્રસન્ન થાય. અગરબત્તી જેવું જીવન નિર્માણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. કાલ